તેલંગાણાના નાગર કર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલના ભાગના ધરાશાયી થવાથી ફસાયેલા 8 કામદારોને બચાવવા માટેના પ્રયાસો સતત ચાલુ છે। 22 ફેબ્રુઆરી 2025ના રોજ થયેલી આ દુર્ઘટનામાં ટનલનો એક ભાગ ધરાશાયી થતાં આ કામદારો અંદર ફસાઈ ગયા હતા। સિંગરેણી કોલિયરીઝ કંપની લિમિટેડની બચાવ ટીમોએ ગઈકાલ સાંજથી ટનલમાં બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ સતત સિલ્ટ અને પાણીના પ્રવાહને કારણે કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે। બચાવ કામગીરીમાં હવે દક્ષિણ મધ્ય રેલવેની ટીમો પણ જોડાઈ છે, જેઓ વિશેષ સાધનો સાથે મેટલનો કચરો દૂર કરવામાં મદદ કરી રહી છે। આ ઉપરાંત રેડ હોલ ખાણીઓની 6 ટીમો પણ બચાવ પ્રયાસોમાં સહાય માટે પહોંચી છે। તેલંગાણા સરકારના અધિકારીઓ અનુસાર લગભગ 10,000 ક્યુબિક મીટર સિલ્ટ બચાવ કાર્યમાં વિલંબનું મુખ્ય કારણ બની છે, જેમાંથી 6,000 ક્યુબિક મીટર સિલ્ટ ધરાશાયી થયેલા વિસ્તારમાંથી 500 મીટર અંદર સ્થિત છે। સિલ્ટ અને પાણીના સતત પ્રવાહને કારણે ટનલની સ્થિતિ અસ્થિર બની છે, જે બચાવ કાર્યમાં વધુ પડકારો ઊભા કરી રહી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ટનલની છતમાંથી પ્રતિ મિનિટે લગભગ 5,000 લીટર પાણી ટપકી રહ્યું છે, જેને દૂર કરવા માટે ભારે પંપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુરક્ષા કારણોસર સિલ્ટને હટાવવા માટે મેન્યુઅલ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેમાં SCCના 200 અને HYDRAના સાઇટ કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે। બચાવ કાર્યમાં અનેક એજન્સીઓ જેમ કે SCCL, SCR, NDRF, SDRF, ભારતીય સેનાની ટીમો અને અન્ય સંસ્થાઓ જોડાઈ છે અને દેશના શ્રેષ્ઠ નિષ્ણાતો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ફસાયેલા કામદારોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। તેલંગાણા સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ અને રાહત કામગીરી ખૂબ જલ્દી પૂર્ણ થશે અને ટનલનું કામ 2 થી 3 મહિનામાં ફરી શરૂ થશે।